भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આગળનું સંચાલન સંભાળે દીપ્તિબેન પટેલ. આવો આજના કાર્યક્રમમાં દરેક ગર્ભવતી માતાઓ બહેનોનું સ્વાગત કરું છું. એમના ગર્ભમાં બિરાજમાન પરમાત્માના વિશિષ્ટ અંશને હું પ્રણામ કરું છું. આજે હેમલતાબેન જોઈન થવાના હતા, પણ સંજોગવશાત કંઈક સમસ્યા આવી છે અને નથી થઈ શક્યા. તો આજે કાર્યક્રમનું સંચાલન હું કરી રહી છું. તો હું માફી માંગુ છું પહેલા તો એના માટે કે હેમલતાબેન આજે ઉપસ્થિત નથી. એમનો વિષય ગમે ત્યારે ફરી આપણે કરાવી દઈશું. હવે આપણે વાત કરીએ તો ગર્ભવતી બહેનોને અત્યારે ખબર હશે કે આ કયો મહિનો ચાલે છે. તો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અત્યારે, અને બધા જ શંકર ભગવાનની પૂજા કરવામાં વ્યસ્ત છે અને મગ્ન છે. અને શંકર ભગવાનના મંદિરમાં બહુ ભીડ અત્યારે જોવા મળતી હોય છે. તો અને બધા અલગ અલગ દેવો આપણી સંસ્કૃતિમાં છે. તો આપણી સંસ્કૃતિ જે ભારતીય સંસ્કૃતિ જે છે એ દેવોની સંસ્કૃતિ કહેવામાં આવે છે, વૈદિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. અને આ સંસ્કૃતિમાં એક જ બ્રહ્મને માનવામાં આવે છે. એનો મતલબ છે કે એક જ ભગવાન છે. હવે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ ભગવાન કેટલા છે, તો ગણાવશે. રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, બહુ બધા અલગ અલગ, સરસ્વતી માતા છે, લક્ષ્મી માતા છે, મહાકાળી માતા છે, બધા અલગ અલગ ભગવાન બતાવશે આપણને, અલગ અલગ શક્તિના સ્વરૂપો બતાવશે. પણ હકીકતમાં ભગવાન કેટલા છે, તો ભગવાન એક જ છે. અને આપણી સંસ્કૃતિ એક જ બ્રહ્મમાં માનવા વાળી સંસ્કૃતિ છે. હવે જે લોકોએ એક બ્રહ્મને અલગ અલગ બ્રહ્મના રૂપમાં માન્યા અને અલગ અલગ કાલ્પનિક કલ્પનાઓ કરી અને એના આધારે અલગ અલગ દેવોનું અસ્તિત્વ એ લોકોએ માન્યું છે. અને આનાથી શું થયું છે, તો આપણી સંસ્કૃતિને બહુ જ એનું બહુ મોટું નુકસાન થયું છે. અને અલગ અલગ સંપ્રદાયોમાં આપણો માણસ, ભારતીય મનુષ્ય અલગ અલગ સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો છે અને એમની શક્તિઓ વિખરાઈ ગઈ છે. પણ હકીકતમાં ભગવાન કેટલા છે, તો એક જ છે. અને આ ભગવાન જે છે એક જ છે, પણ અલગ અલગ ભગવાન, એમનો પહેરવેશ, એમનું વાહન, એના આધારથી આપણને શિક્ષણ લેવા મળે છે. એના માટે થઈને આપણે અલગ અલગ ભગવાનનું અસ્તિત્વ સ્વીકારેલું છે. પણ હકીકતમાં એ શું છે, એક જ બ્રહ્મ છે, એક જ ભગવાન છે. અને એની અલગ અલગ શક્તિઓ માત્ર છે. ધારો કે કોઈક મનુષ્ય છે તો એના હાથ છે, પગ છે, આખું મોઢું છે, બધું જ છે. પણ એ શું છે, તો એક વ્યક્તિ છે. એવી જ રીતે પરમાત્મા એક છે, પણ એની શક્તિઓ અલગ અલગ છે. એનો મતલબ એવો નથી કે ભગવાન અલગ અલગ છે કે પરમાત્મા અલગ અલગ છે. એક જ પરમાત્માની અલગ અલગ શક્તિઓ માત્ર છે. અને આ ભગવાન, દરેક ભગવાન વાહન છે, એમના શસ્ત્રો છે, એમાંથી આપણને કંઈક ને કંઈક શિક્ષણ મળી રહ્યું છે. તો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ કરી શકાય આ અનુકૂળતા પ્રમાણે કે બેટા, આપણે શંકર ભગવાનના મંદિરે પૂજા કરવા જઈએ છીએ, તેની પાછળનું રહસ્ય શું છે.
તો શંકર ભગવાનના મસ્તિષ્કમાં શું છે, જટામાં? તો ગંગા માતા બિરાજમાન છે. ત્યારે જમણો હાથ પેટ ઉપર મૂકીને કહેવાય, બેટા આ જે છે પવિત્ર જ્ઞાન ગંગાનું પ્રતિનિધિત્વ કરે છે. મસ્તિષ્ક ઉપર ચંદ્રમા છે, ત્યારે કહી શકાય બેટા ચંદ્રમા જે છે શાંતિ, શીતળતા અને દિવ્ય પ્રકાશનું પ્રતિનિધિત્વ કરે છે. તો જે વ્યક્તિનું જીવન પવિત્ર હોય, એનું મન શાંત રહેતું હોય, શીતળ રહેતું હોય, પોતે ગુસ્સો ન કરીને બીજાને ગુસ્સો ન કરાવતું હોય, અને જે પણ જ્ઞાન પોતાની પાસે છે એ સમય કાઢીને બીજા માટે કામ કરતું હોય, એ વ્યક્તિ શું કહેવાય? તો બેટા એ જ વ્યક્તિ શંકર ભગવાનની પૂજા કરવા માટે યોગ્ય છે. એ વ્યક્તિ જ શંકર ભગવાનનો સાચો ભક્ત કહી શકાય છે. તો આવી રીતે આજથી જ્યારે પણ આપણે શંકર ભગવાનની પૂજા કરીએ ત્યારે આટલી વાત ખાસ યાદ રાખવાની કે આપણે પવિત્ર જ્ઞાન ગંગા છે આપણી અંદર, આપણું મન, આપણું મસ્તિષ્ક શાંત અને શીતળ છે, આપણામાં દિવ્ય પ્રકાશ છે, અગર છે તો જ આપણે શંકર ભગવાનના સાચા ભક્ત કહેવાઈએ છીએ, નહીં તો આપણે સાચા ભક્ત કહેવાઈએ નહીં. બીજું છે કે શંકર ભગવાન જે છે એમના ગળામાં શું છે? તો એમને વિષ ધારણ કરેલું છે, પીધેલું છે, અને એ નીલકંઠ કહેવાયા હતા. જ્યારે અમૃતની શોધ માટે થઈને સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે એમાંથી હલાહલ નામનું વિષ નીકળેલું હતું, અને એ વિષ કોઈ પીવા તૈયાર નહોતું, કેમ કે એનાથી મૃત્યુ થઈ શકે, અને જો બહાર વિખરાય તો આખી સૃષ્ટિનો પ્રલય થઈ જવાની સંભાવના હતી. એટલા માટે શું કર્યું? શંકર ભગવાને એ વિષને પોતે પીધું અને કંઠમાં જ ધારણ કરી રાખ્યું, કેમ કે જો એને બહાર કાઢે તો પ્રકૃતિનો વિનાશ, પ્રલય થાય એમ હતો, અને જો એ પી જાય તો એમાં પોતાને નુકસાન થઈ શકે એમ હતું. એટલા માટે શું કર્યું? શંકર ભગવાને એ હલાહલને ગળામાં ધારણ કરી રાખ્યું અને નીલકંઠ કહેવાયા. અને એના માટે થઈને જ આ વખતે ગર્ભ સંવાદ કરી શકાય બાળક સાથે કે બેટા આપણે શંકર ભગવાનને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરીએ છીએ, અભિષેક કરીએ છીએ, તો એની પાછળનું રહસ્ય શું છે? તો શંકર ભગવાને ઝેર પીધું તો એનાથી એમને અતિશય બળતરા થતી હતી, દેહાગ્નિ થતો હતો, એમને અગ્નિ ઉત્પન્ન થયો એમના શરીરમાં અને પ્રકોપ થયો. એટલા માટે થઈને એમના ઉપર માતા પાર્વતી અને બધા દેવી દેવતાઓ એમના ઉપર અભિષેક કર્યો અલગ અલગ વસ્તુઓથી, દૂધ, દહીં, ઘી, મધ, સાકર અને ગંગાજળથી અભિષેક કર્યો એમને. અને એ કરવાથી મહાદેવજીને ત્યાં શાંતિ મળે, એના માટે થઈને અભિષેક કર્યો. તો આજથી જ્યારે પણ શંકર ભગવાનને આ વસ્તુ ચડાવવા જઈએ આપણે, ત્યારે આ ભાવના અવશ્ય રાખવાની છે કે આપણી આજુબાજુમાં કેટલું ઝેર વિખરાયેલું પડ્યું છે. સમાજમાં, પરિવારમાં બધા સાથે રહેતા હોઈએ ત્યારે પણ ઘણા માણસો સાથે એવું ઝેર વાળું વર્તન હોય, છતાંય આપણે શું કરવાનું છે? તો એ ઝેરના ઘૂંટડા પીવા પડે. ઝેર એટલે કોઈ વસ્તુ હાથમાં કે વાટકામાં નથી કે જેને પી જઈને મૃત્યુ થવાનું છે, પણ કોઈના વર્તન રૂપી ઝેર હોય, ખરાબ વર્તન કોઈનું હોય તો એ આપણે ઘૂંટડા એના પીવા પડે. અને બીજું કે આપણે અંદર ઉતારવું નથી અને બહાર કાઢવું નથી. બહાર કાઢીશું તો એ નિંદા સ્વરૂપે થશે, અને એનાથી પરિવારમાં, સમાજમાં ક્લેશ અને કકળાટ ઉભો થઈ શકે છે. અને આપણે આપણી અંદર ઉતારીએ એનો મતલબ આપણે પણ જો એવા બની જઈએ તો એનું મોટું નુકસાન કોને થઈ શકે છે? તો આપણને થઈ શકે છે. એટલા માટે જ પરિવારને સાથે લઈને ચાલવું હોય તો પરિવારમાં કોઈનું પણ વર્તન કેવું પણ હોય તો એ ઝેરના ઘૂંટડા પીવા જોઈએ. આ એનો સંકેત છે શંકર ભગવાનની પૂજા કરવાનો. અને જો આપણે એવું કરી શકીએ છીએ તો જ આપણે શંકર ભગવાનના સાચા ભક્ત કહેવાઈએ છીએ. નહીં તો આપણને ખબર નહોતી અત્યાર સુધી કે વિષ ધારણ કર્યું છે, તો એ સંકેત શું કરે છે શંકર ભગવાન? તો આ જ સંકેત કરે છે કે પરિવાર, સમાજ, આજુબાજુમાં જે પણ ઝેર વિખરાયેલું છે એ ઘૂંટડા પીને આપણે ધારણ કરી રાખવાનું છે, નહીં કે ઉતારી દેવાનું, કે નહીં કે બહાર ઓકી દેવાનું છે. એનાથી શું થશે? સમાજમાં નુકસાન થશે, અને જો પી જઈશું સાવ તો આપણને પોતાને પણ એનાથી નુકસાન થઈ શકે છે. તો આજથી શંકર ભગવાને જ્યારે
એમ પંચતત્વોથી પૂજન કરવા જઈએ ત્યારે આ વાત અવશ્ય યાદ રાખીશું. અને આજે સાંભળ્યું એટલે આ વાત આપણને ત્યારે અવશ્ય યાદ આવશે. તો બાળકને આ વાત સમજાવવાની છે, ત્યાં સંવાદ કરવાનો છે બાળક સાથે કે બેટા જેવી રીતે શંકર ભગવાને ઝેર પીધું પ્રકૃતિના સંરક્ષણ માટે, એવી રીતે આપણે પણ આપણા પરિવારના, આપણા સમાજના સંરક્ષણ માટે આપણે પણ કોક વખત કોઈના વાણી, વર્તન અને વ્યવહાર રૂપી ઝેરને આપણે પણ કોક દિવસ પીવું જરૂરી છે. તો આવી રીતે બાળકને સમજાવી શકાય કે આ બધું વસ્તુઓનો અભિષેક કરવા પાછળનું કારણ શું છે. તો ગમે ત્યારે કાલે જ જજો શંકર ભગવાનના મંદિરે, આ બધી વસ્તુ લઈને જજો, અભિષેક કરજો અને બાળક સાથે સંવાદ કરતા રહેજો કે ચલ બેટા આપણે શંકર ભગવાનનો અભિષેક કરી લઈએ. અને અભિષેક કરવા પાછળનું કારણ શું હતું? તો આ કારણ હતું એની પાછળનું. હવે શંકર ભગવાનના ગળામાં શું છે? તો શંકર ભગવાનના ગળામાં સર્પ છે, સાપ છે એમના ગળામાં. તો શું કરવાનું? આપણે પણ સાપ લટકાવીને ફરવાનું છે? તો ના, સર્પ છે એની પાછળનો સંકેત એ છે કે, અને આમાં પણ દરેક વસ્તુ શંકર ભગવાનની સમજાવતી વખતે બાળક સાથે ગર્ભ સંવાદ કરીને જ એને સમજાવવાનો. આંખો બંધ કરવાની, જમણો હાથ પેટ ઉપર મૂકવાનો અને ત્યારે સમજાવવાનું કે બેટા શંકર ભગવાનના ગળામાં જે સર્પ છે એ શેનું સૂચન કરે છે? તો જે સર્પ છે તો આપણી આજુબાજુ પણ એવા ઝેરીલા, ઝેર ઉગલતા અને દ્વેષ ને કટુતા વાળા વ્યક્તિઓ આપણી આજુબાજુમાં પણ હોય છે. તો આપણે શું કરીએ છીએ? એવા વ્યક્તિનો તિરસ્કાર કરી દઈએ છીએ અને એનો સંગતિ આપણે કરતા નથી. ત્યારે સમજાવવાનું કે બેટા આપણે પણ શું કરવાનું છે? તો આપણામાં સારા લક્ષણો છે, આપણામાં સારા ગુણો છે, તો આપણે પણ એવી વ્યક્તિઓની સંગતિ કરીને, આપણે એના જેવું નથી બનવાનું, પણ એ વ્યક્તિને આપણા જેવું બનાવવાનું છે. એનામાં જે દ્વેષ છે, એનામાં જે કટુતા છે, એનો આપણે ત્યાં નાશ કરવાનો છે. અને એવી રીતે આપણે દરેક વ્યક્તિનું કલ્યાણ કરી શકીએ છીએ. નહીં તો શું થાય? ધારો કે કોઈ ગંગા નાળું હોય, કોક હોય એમાં કીચડ હોય અને એમાં કોઈ ગંગાજળ એક બોટલ આપણે રેડીએ તો શું થાય? ગંગાજળ પણ કીચડ બની જતું હોય છે. પણ ગંગા નદીમાં જો કીચડ આપણે જવા દઈએ ને તો કીચડ પણ ગંગા સમાન બની જતું હોય છે. તો આપણે પણ એવું કરવાનું છે કે બેટા આપણામાં જે પોઝિટિવ એનર્જી છે, અને બીજું પ્રેગ્નન્સી દરમિયાન જે કંઈ પણ બધું સંવાદ કર્યો હોય, સારું સારું શિક્ષણ આપ્યું હોય, તો એના થકી શું થશે? બાળકમાં પણ શ્રેષ્ઠ સંસ્કાર આવશે અને એ એના વાણી, વર્તન અને વ્યવહારથી આજુબાજુમાં જે દ્વેષ વાળા, કટુતા વાળા, ગુસ્સા વાળા, વિષયલા, ઝેરી મનુષ્ય જે હશે આજુબાજુમાં, ઝેરી મનુષ્ય એટલે કે એવું નહીં કે સાપ ડંખ મારે ને ઝેર લાગે ને માણસ મરી જાય, એવું નહીં. એના વાણી, વર્તન અને વ્યવહાર રૂપી જે ઝેર જે છે એનામાં, એ ઝેરનો આપણે ત્યાં નાશ કરી શકીએ છીએ. પણ એ ત્યારે જ બની શકે કે જ્યારે આપણે પોતે શંકર ભગવાન જેવા બની જઈએ, તટસ્થ બની જઈએ, તપસ્વી બની જઈએ અને જ્ઞાની બની જઈએ, ત્યારે આ વાત પોસિબલ છે. અને એ વાતનું સૂચન કરે છે કે શંકર ભગવાનના ગળામાં જેમ સર્પ લટકાવેલો છે, તો આપણે પણ શું કરવાનું છે? આજુબાજુમાં એવા વ્યક્તિઓને સાથે લઈને ચાલવાનું છે અને પછી એ લોકોનો ઉદ્ધાર કરવાનો છે. પણ આપણે શું કરીએ છીએ? તો એવા વ્યક્તિઓથી આપણે દૂર રહીએ છીએ, એમનો તિરસ્કાર કરીએ છીએ. આનું વર્તન આવું છે, એની વાણી આવી છે, કટુ છે, અને આપણે એનો ત્યાં તિરસ્કાર કરતા હોઈએ છીએ. પણ ઘણી વખત શું થતું હોય છે કે એ સારો માણસ પણ જો એને એના સંપર્કમાં આવે શ્રેષ્ઠ માણસ, અને પેલાની કપટનું જે છે એનું પાવર વધારે હોય, તો શું થઈ શકે છે? એ સમયે એનું જે કપટતા છે એની અસર આપણને થતી હોય છે. પણ આપણે સાધક હોઈએ, આપણે બાળકને સમજાવવાનું છે બેટા શ્રેષ્ઠ અને સંસ્કારી બનવાનું છે, જેથી આપણી પોઝિટિવ જે છે, આપણી પોઝિટિવ એનર્જી છે, એની ઇફેક્ટ એને આવે અને એનાથી એનો ઉદ્ધાર થઈ શકે છે. હવે અહીંયા એક મેસેજ આવ્યું છે કે કઈ 5 વસ્તુ શિવજીને ચડાવવાની હોય છે? તો એક તો જળ છે, એમાં ગંગાજળ ચડાવેલું હતું દેવો અને પાર્વતી માતાએ. તો એમાં જળ છે, આપણે ગંગાજળ લેવા નહીં જઈ શકીએ તો શુદ્ધ જળ ચડાવી શકાય છે. દૂધનો અભિષેક કરી શકાય છે શંકર ભગવાનને. દહીં છે, ઘી છે, મધ છે અને સાકર છે, અને છેલ્લે પંચામૃત છે. આ બધી વસ્તુઓનો અભિષેક શંકર ભગવાનને કરી શકાય છે. પણ એનો મતલબ એવું નહીં કે લીટર દૂધ લઈને શંકર ભગવાનને અભિષેક કરી દો. એ પૂજન કરવા માટે થઈને થોડુંક અભિષેક કરીને
અને બીજું જે છે આપણી પાસે સરપ્લસ જે દૂધ દહીં બધું પડ્યું છે એનું આપણે દાન કરી શકીએ છીએ. દૂધ, દહીં, ઘી, મધ, સાકર આ બધી વસ્તુનો અભિષેક કરવો જરૂરી છે, કરી શકાય છે. તો હું ક્યાં હતી, તો શંકર ભગવાનના સર્પ ગળામાં વિખરાયેલો છે. તો આપણે પણ એવા શંકર ભગવાન જેવા બનીને આપણા બાળકને પણ એવું બનાવીને આજુબાજુમાં જે એવા ઝેરીલા પ્રાણીઓ છે, ઝેરીલા માણસો છે, એવા માણસોની સંગતિ કરીને આપણે પણ એ લોકોને વિષ મુક્ત કરી શકીએ છીએ અને એ લોકોને આપણે એમનો ઉદ્ધાર કરી શકીએ અને કલ્યાણ કરી શકીએ છીએ. શિવનો મતલબ જ છે કે કલ્યાણકારી. શિવ કેવા હોય તો કલ્યાણકારી હોય. અગર આપણે શંકર ભગવાનની પૂજા કરીએ છીએ તો ખાલી એવું નહીં કે 5 વસ્તુનો અભિષેક કરી દીધો એટલે ત્યાં વાર્તા પૂરી થઈ જાય છે. એ બધું કરીને પણ આપણે શંકર ભગવાન જેવા બની શકીએ છીએ કે નથી, એ વસ્તુ મહત્વની છે. હવે એવું લખ્યું છે શેરડીનો રસ, તો આ બધી વસ્તુ એનાથી પણ અલગ અલગ કેટલી બી વસ્તુઓ છે કે કરી શકાય એનાથી ભગવાનને અભિષેક. પણ એ જે છે ને રુદ્રાભિષેક કે લઘુરુદ્રી ને એવું કરતા હોય ને ત્યારે મંત્રોચ્ચાર સાથે બધું કરવાનું થતું હોય છે. આપણે શંકર ભગવાનની પૂજા કરવા જઈએ ને તો દૂધનો અને જળનો અભિષેક કરીએ તો ત્યાં ચાલી શકે છે. હા, રુદ્રાભિષેક કરો તમે, એની પણ પૂજા છે. રુદ્રાભિષેકની 1.5 કલાકની પૂજા ચાલતી હોય છે. તો એ બીજા પણ ગુરુજીએ પુસ્તક લખેલું છે રુદ્રાભિષેક, એમાં બધી જ પૂજા આપેલી છે કે શંકર ભગવાનની પૂજા કેવી રીતે કરવી જોઈએ, કઈ વસ્તુનો અભિષેક કરવો જોઈએ. તો એમાં એ અભિષેકમાં એ વસ્તુનો ઉપયોગ લેવામાં આવે છે. અને લઘુરુદ્રી કરતા હોય ત્યારે પણ આ શેરડીનો રસ ને એવું અલગ અલગ હળદર છે, ચંદન છે, એ બધાનો પણ ત્યાં આગળ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પણ આપણે મંદિરમાં પૂજા કરવા જઈએ ત્યારે જળ અને દૂધ આટલું લઈને જઈએ તો પણ ચાલી શકે છે. અને કોઈને પૂજા કરવી હોય ઘરે તો ગુરુજીના પુસ્તક છે રુદ્રાભિષેક, એ પુસ્તક વસાવી લેજો અને એમાં કઈ રીતે પૂજા કરવાની છે એ બધું એમાં બતાવેલું છે. બીલીપત્ર અર્પણ કરવા માટે શંકર ભગવાનજીના 108 નામ છે. 108 નામ બોલતા બોલતા બિલ્વપત્ર પણ અર્પણ કરવાનું છે. અને બિલ્વપત્ર અર્પણ કરવા પાછળનો ભાવ એવો છે કે આપણા જે પાપ જે છે એનો સંહાર ત્યાં શંકર ભગવાન કરતા હોય છે. અને પાપ પણ કેવા અઘોર પાપ કર્યા હોય, જે છેલ્લામાં છેલ્લી કક્ષાનું પાપ કર્યું હોય ને તો પણ એ પાપ શંકર ભગવાનજી હરવા તૈયાર છે. પણ એ ક્યારે થઈ શકે, જ્યારે આપણે શંકર ભગવાન જેવું આપણે કરી શકીએ ને ત્યારે જ આ પોસિબલ છે. હવે બીજું કે શંકર ભગવાન ના ગળામાં શું છે, તો ખોપરીની માળા છે. શરીર પર ભસ્મ લેપન કરે છે. અને એમનો વાસ ક્યાં છે, તો કૈલાસ માનસરોવરમાં છે. પણ સાથે સાથે એવું કહેવાય છે કે શંકર ભગવાનનો વાસ સ્મશાનમાં પણ હોય છે. તો આ ઉપરથી એ વસ્તુ એનું પ્રતિનિધિત્વ એ કરે છે કે શંકર ભગવાનનો ભક્ત ભલે સ્મશાનમાં રહેવા ન જાય, ભલે પોતાના શરીર પર ભસ્મ લેપન ન કરે, પોતે ખોપરીની માળા ન કરે, પણ એ વ્યક્તિ હર પલ હર હંમેશ મૃત્યુને સાક્ષાત્કાર કરે તો જ સમજી લેવાનું કે આપણે શંકર ભગવાનના સાચા ભક્ત છીએ. શંકર ભગવાનના સાચા ભક્ત હોવા માટે થઈને આપણે મૃત્યુનો પળે પણ સ્વીકાર કરવાનો છે. તો આના ઉપરથી એ સૂચવવામાં આવે છે, એનો સંકેત છે કે આપણું મૃત્યુ ક્યારે થવાનું છે, આ શરીર રૂપી સ્વિચ ક્યારે પડવાની છે આપણને ખબર નથી. અને એટલા માટે જ હર પલ હર સેકન્ડનો શિવ બનવા માટે થઈને આપણે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. શિવ કેવી રીતે બનાય, તો બીજાનું કલ્યાણ કરીએ આપણે, બીજામાં જે તકલીફો છે તકલીફો દૂર કરીએ આપણે, ત્યારે આપણે શિવ બની શકીએ છીએ. બીજાના કલ્યાણની ભાવના વિચારીએ ત્યારે આપણે શિવ બની શકીએ છીએ. આ પૃથ્વી પર આયા ત્યારે આપણે કેવી રીતે આયા હતા, તો રડતા રડતા આવ્યા હતા પૃથ્વી પર. અને આપણા પરિવારજનો ખૂબ જ હસતા ખિલખિલાટ હતા. કેમ, તેમના ઘરમાં નવા બાળકનું આગમન થયું હતું, એટલા માટે એ લોકો ખુશ હતા. પણ આ જે હર પલ હર સેકન્ડ જેમ જેમ મોટા થતા જઈએ એમ એનો સદુપયોગ કરવાનો છે.
સૃષ્ટિના સંરક્ષણ માટે, પ્રકૃતિના પોષણ માટે, દરેક વ્યક્તિના ઉદ્ધાર માટે, દરેક વ્યક્તિના કલ્યાણ માટે આપણે આપણું જીવન અર્પણ કરી દેવું જોઈએ. એમ વિચારીએ કે અત્યારે મારા બાળકો નાના છે, મારે આટલી જવાબદારી છે ને આપણે શ્રેષ્ઠ કામ કરવા ન જઈએ અને પછી ક્યારે ભગવાન આપણને આવીને લઈ જશે, પછી આપણને ખબર જ નથી કે આ સ્વિચ ક્યારે પડશે. એક ભજન આવે છે કે થોડું સમય રોકાઈ જાવ તો હું આ કામ કરી લઉં, મને આખું યાદ નથી, પણ એની પાછળનું કારણ એ છે કે જીવ જ્યારે શરીર છોડે છે ત્યારે ભગવાનને અરજી કરે છે, હે ભગવાન મને થોડોક સમય આપો, મારાથી આ કામ છૂટી ગયું છે તો હું આ કામ કરી લઉં. પણ એ વખતે ભગવાન આપણને સમય નથી આપતા. ભગવાન કહે છે કે બેટા તે કોલ આપ્યો તો મને જ્યારે જન્મ લીધો ત્યારે, કે મારું આ શરીર ભગવાન તે જે અમૂલ્ય શરીર આપ્યું છે એનો સદુપયોગ કરીને સૃષ્ટિના સંરક્ષણ માટે, પ્રકૃતિના પોષણ માટે, દરેક જીવોના કલ્યાણ માટે કરીશ, પણ તું એ ભૂલી ગયો અને અત્યારે તને પસ્તાવાનો વારો આવ્યો છે. તો આપણે એવા કામ કરીએ, એવા સત્કર્મ કરીએ કે જેથી આપણે જ્યારે પણ મૃત્યુનો સામનો કરવાનો આવે ત્યારે આપણે હસતા હસતા દુનિયામાંથી વિદાય લઈએ, આપણને સહેજ પણ તકલીફ ન પડે, સહેજ પણ અફસોસ ન થાય કે માત્ર મેં મારા પરિવારનું જ કામ કર્યું છે, બીજું પ્રકૃતિ માટે કે સૃષ્ટિ માટે, સંરક્ષણ માટે કઈ કામ જ નથી કર્યું, એવો અફસોસ આપણને ન થવો જોઈએ. આવી વાત આપણે આપણા બાળકને સમજાવવાની છે કે બેટા તું શુદ્ધ છે, તું બુદ્ધ છે, તું નિરંજન સ્વરૂપ છે, તો તારે પણ સંત જેવું, મહાપુરુષો જેવું જીવન જીવવાનું છે અને શિવ બનવાનું છે, કલ્યાણકારી બનવાનું છે તારે. અને હર પલ હર સેકન્ડ સમજાવવાનું છે, બાળકને પણ સમજાવવાનું છે, આપણે પણ સમજવું ખૂબ જરૂરી છે કે મૃત્યુનો સામનો એ સનાતન છે, આજે નહીં તો કાલે આપણે એનો સામનો કરવો જ પડશે. તો આ માટે થઈને આપણે ન તો ખોપરીની માળા પહેરવાની જરૂર છે, કે ન તો ભસ્મ લેપન કરવાની જરૂર છે, અને ન તો સ્મશાનમાં રહેવાની જરૂર છે. શું કરવાનું છે? તો રોજ સવારે ઉઠીએ ત્યારે યજ્ઞની ભસ્મ સંગ્રહિત કરી રાખવાની અને એનું એક તિલક અવશ્ય કરવાનું, જેના થકી આપણને શું થાય, તિલક કરીએ ત્યારે યાદ આવે કે આજે આપણે આ વાત સમજ્યા હતા, તો આ ભસ્મ આપણે આજે નહીં તો કાલે થવાનું છે, શંકર ભગવાનના સામિપ્યમાં જવાનું છે. તો એના માટે થઈને આપણે પણ આજના દિવસનો ચલ બેટા આપણે સદુપયોગ કરી લઈએ, કંઈક સારી વાતો, કંઈક સારું કામ આપણે પ્રકૃતિ માટે, સમાજ માટે, લોક કલ્યાણ માટે કરી લઈએ. તો શંકર ભગવાન જે ભસ્મ લેપન કરે છે, ખોપરીની માળા પહેરે છે અને સ્મશાનમાં વાસ કરે છે, તો એની પાછળનું કારણ આ છે. એ આપણને આ બધી વસ્તુઓ સૂચવે છે કે આપણને જેટલું પણ જીવન મળ્યું છે, ખબર નથી 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 70 વર્ષ કે 100 વર્ષ, પણ જેટલું પણ મળ્યું છે તો બેટા આપણે પણ આવું જીવન જીવીશું અને આપણે પણ શિવ બનીશું અને આપણે પણ કલ્યાણકારી બનીશું. તો આ જે વસ્તુઓ જે છે શંકર ભગવાનની જે ધારણ કરી છે એ વસ્તુઓનો આપણને આ સંકેત મળે છે. અને જો આપણે આજથી આ વાતને મનમાં ગ્રહણ કરી લીધી તો આપણે શિવ ભગવાનના સાચા ભક્ત કહેવાઈશું. અને કોઈ પણ વસ્તુ કરીએ, આપણને સાચું જ્ઞાન ન હોય ને કરીએ ને તો એ વસ્તુ નિરર્થક જતી હોય છે, પણ આપણો ભાવ સારો હોય કદાચ કોઈક વાર તો એ ભાવથી પણ એ શ્રેષ્ઠ કાર્ય ભગવાન સ્વીકારતા હોય છે. તો ભલે આજ સુધી ખબર નહોતી કે ભગવાન ભસ્મ લેપન શું કામ કરે છે, શંકર ભગવાનને અભિષેક શેની કરે, પણ આપણો ભાવ સચ્ચો હતો, સારો હતો, તો આપણે આ બધું કર્યું તો એનો મતલબ એવું નથી કે વ્યર્થ ગયું. પણ હા, હવે આપણામાં જાગૃતતા આવી છે કે આ બધી વસ્તુ કરવા પાછળનું કારણ આ છે, તો હવે આપણે એ ભાવ સાથે આ બધી વસ્તુ કરવાની છે. બાળકને પણ ખૂબ સમજાવવાનું છે કે બેટા આજે આપણે આ સમજ્યા છીએ તો આજથી આપણે પણ આ કામ કરીશું. બીજું છે, શંકર ભગવાનના સહચર કોણ છે? તો ભૂત પ્રેત આ બધા શંકર ભગવાનના સહચર છે. એમ ભગવાન પોતે જાન જોડીને ગયા ને ત્યારે ભૂત પલિતને પણ સાથે લઈને ગયા હતા. તેની પાછળનું કારણ શું છે? તેની પાછળનું કારણ એક જ છે, અને આ વાત બાળકને પણ સમજાવવાની છે કે ભૂત પલિત એટલે એવા વ્યક્તિ કે જે હંમેશા બીજાને હેરાન પરેશાન કરતા હોય છે, બીજાનું અહિત કરતા હોય છે. એવા વ્યક્તિઓને આપણે શું કરવાનું છે? તિરસ્કાર નથી કરવાનો, પણ આપણે સાથે લઈને ચાલવાનું છે. આપણે સ્વાધ્યાય સત્સંગમાં જઈએ ને તો 2 મીઠા પ્રેમના શબ્દો બોલીને આપણે એ વ્યક્તિને સાથે સત્સંગમાં લઈને ચાલવાનું છે, જેનાથી સત્સંગમાં 2 સારા શબ્દો જો એના કારણે પડશે ને તો એ ભૂત પલિત જેવા જે માણસો છે એમનામાં પણ પરિવર્તન આવશે અને એમના આત્માનો ઉદ્ધાર પણ ત્યાં થઈ શકશે. તો
તો આપણે એવા માણસો જે હોય છલ કપટ વાળા માણસો એનાથી આપણે દૂર ભાગીએ છીએ. કેમ દૂર ભાગીએ છીએ? તો આપણને નાનપણથી એવું શીખવવામાં આવ્યું છે કે સંગ એવો રંગ થઈ જતો હોય છે. જેવી સંગતિ હોય એવી આપણે બની જતા હોઈએ છીએ. તો આપણે ભૂત પલિત જેવા માણસોનું કે ગમે ત્યારે ગમે તેનું અપમાન કરતા હોય, કટુ શબ્દો બોલતા હોય એવા માણસો, બોલવાનું વિવેક પણ ન હોય એવા વ્યક્તિની સંગતિમાં જો આપણે રહીએ અને આપણને ડર હોય છે કે આપણે પણ એવા બની જઈશું, તો આપણે એવા લોકોની સંગતિ કરતા નથી ને એમનો તિરસ્કાર કરીએ છીએ. અને આપણે સ્વાધ્યાયી માણસો અલગ રીતે આપણું જીવન જીવતા હોઈએ છીએ. શંકર ભગવાન એવું કે છે કે એમની ભક્તિ કરો છો તો તમારે પણ એમની જેમ ભૂત પલિતોને પણ તમારે તમારી સાથે રાખવા પડશે. તો તમે સાચા શંકર ભગવાનના ભક્ત કહેવાશો. અને આવા માણસોને સાથે લઈને આપણે એમનો ઉદ્ધાર કરી શકીએ છીએ. પણ એ વખતે આપણી સાધના આપણે એટલા પ્રખર હોવા જોઈએ કે એની વાતોની, એની વાણીની અસર આપણને થવી જોઈએ નહીં. આ વસ્તુ થોડીક અઘરી છે, પણ જો આપણું જીવન સાધનામય હશે, આપણે શંકર ભગવાનના સાચા ભક્ત હશું, તો આપણે આ કામ સહેલાઈથી અને સરળતાથી કરી શકીશું. બાળકને સમજાવી શકાય, બેટા બધાનો ઉદ્ધાર ન કરી શકીએ તો કઈ નહીં, પણ જીવનમાં એક વ્યક્તિ, એક ભૂત પલિત જેવી એક વ્યક્તિને પણ આપણે જો સાથે રાખીને ચાલીએ અને જો એનો ઉદ્ધાર થાય તો સમજી લેવાનું કે બેટા આપણે શિવત્વને પ્રાપ્ત કર્યું છે. જે શિવ તત્વ જે છે એને પ્રાપ્ત કર્યું છે, ત્યારે જ આ કહેવાશે. અને શિવ કેવા છે? તો સત્યમ શિવમ અને સુંદરમ છે. તો આપણે પણ આવા બનવાનું છે. અને આપણી આજુબાજુમાં એવા ભૂત પલિત પિશાચ જેવા માણસો જે છે એ માણસોનો તિરસ્કાર કરવાના બદલે એમને સાથે લઈને આપણે ચાલીશું. પણ આ સમયે આપણું વાણી, વર્તન અને વ્યવહાર એકદમ પરફેક્ટ હોવું જોઈએ. ત્યારે જ આપણી વાતની, આપણું જીવન સાધનામય હોવું જોઈએ. ત્યારે જ આપણી વાતની, આપણા વર્તનની, આપણા સારા વ્યવહારની અસર એ ભૂત પલિત જેવા ગુણો વાળા વ્યક્તિને થશે. અને પછી એનામાં પરિવર્તન આવી શકે છે. નહીં તો એનામાં પરિવર્તન ત્યારે આવે નહીં. અને ભૂલથી જો આપણે એના રંગે રંગાઈ જઈએ ને તો આપણું જીવન ત્યાં બરબાદ થઈ જતું હોય છે. પણ આપણે કેવા બનવાનું છે? શંકર ભગવાન બનવાનું છે, શિવત્વ પ્રાપ્ત કરવાનું છે. અને પછી ભૂત પલિત જેવા માણસોને આપણે આપણા સાથે લઈને ચાલવાનું છે. તો ભગવાનના સહચર જે છે ભૂત પલિત માણસો, એ બધા પાછળનો ભાવાર્થ આટલો છે. જો આજે આપણે આટલું સમજ્યા તો આપણે આપણા બાળકને સંવાદ કરીને આ વાત અવશ્ય સમજાવીશું. અને પછી એને શંકર ભગવાન પાસે દર્શન કરાવવા માટે એને સાથે લઈને ચાલીશું. અત્યારે ગર્ભમાં છે તો દિવસમાં એક વાર શંકર ભગવાનના દર્શન કરવા અવશ્ય જઈશું. અને આ બધી વસ્તુ આપણને ખબર પડી છે, આજે આપણને સમજ્યા છીએ, તો બાળકને સમજાવીશું, મંદિરમાં ઉભા રહીને સમજાવીશું. આ વસ્તુ સંવાદ કરીશું. ત્યારે જો બધાની હાજરીમાં ન કરી શકાય તો મનોમન પણ આ વાત આપણે આપણા બાળકને સમજાવી શકીએ છીએ. અને જે વાત આપણને આટલા વર્ષે હવે સમજાય છે, એ વાત બાળકને ગર્ભમાંથી જ સમજાશે. અને એ બાળક પણ શિવત્વ ધારણ કરીને જન્મ લઈ શકશે. પછી આવે છે શંકર ભગવાન શેની પર બિરાજમાન છે? તો શું પહેરે છે? તો વ્યાઘ્ર ચર્મ પહેરે છે. એમની પાસે વ્યાઘ્ર ચર્મ છે. તો એ પાછળનું કારણ એવું છે કે આપણે શિવત્વ પ્રાપ્ત કર્યું, આપણું વાણી, વર્તન, વ્યવહાર શ્રેષ્ઠ કર્યું, આપણે સર્પ જેવા માણસો, ઝેરીલા માણસોને સાથે લઈને એમનો ઉદ્ધાર કર્યો છે. આપણે ભૂત પલિત જેવા માણસોનો જો આપણે ઉદ્ધાર કર્યો છે, તો આપણે કેવા બની જવું જોઈએ? નીડર બની જવું જોઈએ અને સાહસિક બની જવું જોઈએ. વાઘ કેવા હોય છે? તો નીડર હોય છે અને સાહસિક હોય છે. તો આપણે પણ ભગવાનનું શ્રેષ્ઠ કાર્ય કરવાનું હોય ત્યારે નીડર અને સાહસિક બનવું ખૂબ આવશ્યક છે. બીજું છે, શંકર ભગવાન હાથમાં ત્રિશૂલ ધારણ કરે છે. ત્રિશૂલ શું કામ કરે છે? એ શેનું પ્રતિનિધિત્વ કરે છે? તો સંહારનું પ્રતિનિધિત્વ કરે છે. સમય આવે આપણે ભૂત પલિત પિશાચ જેવા માણસોના વિચારોનો સંહાર પણ આપણે કરવો ખૂબ જરૂરી છે. એની માટે બળનો પણ ઉપયોગ કરી શકાય અને જ્ઞાનનો ઉપયોગ પણ કરી શકાય છે.
પણ બળનો ઉપયોગ કરવા જઈએ ત્યારે શું થશે? એ વ્યક્તિ પણ આપણી સામે બળ કરશે અને ત્યાં સંઘર્ષ ઉત્પન્ન થશે. એના બદલે શેનો ઉપયોગ કરવાનો છે? તો જ્ઞાનનો ઉપયોગ કરીને, ત્રિશૂળ રૂપી જ્ઞાનનો ઉપયોગ કરીને, ત્રિશૂળ રૂપી શસ્ત્રથી એ વ્યક્તિના ખરાબ વિચારોનો, એનામાં જે વિકારો છે એનો સંહાર કરીશું અને પછી આપણે શંકર ભગવાનના સાચા ભક્ત કહેવાઈશું. નહીં તો આપણે સાચા ભક્ત કહેવાઈએ નહીં. હંમેશા સારું સારું કરતા હોય ને ત્યારે ક્યારેક ત્રિશૂળની પણ જરૂર પડતી હોય છે જીવનમાં. તો એ ત્રિશૂળનો ઉપયોગ કરતી વખતે વ્યાઘ્ર ચર્મની જેમ સાહસ અને નિડર બનીને એનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે શંકર ભગવાનના સાચા ભક્ત કહેવાઈએ. નહીં તો ત્યાં સુધી આપણે શંકર ભગવાનના સાચા ભક્ત કહેવાઈએ નહીં. હંમેશા જો આપણે દુર્બળ બની જઈએ, ભૂત પલિત પિશાચ જેવા માણસોનો ઉદ્ધાર કરવા જઈએ ને આપણે ભૂત પલિત થી ડરી જઈએ તો આપણે એ કામ કરી શકીએ નહીં. ત્યારે ત્રિશૂળનો ઉપયોગ કરવાનું સૂચવે છે શંકર ભગવાન. ત્રિશૂળ જે છે એ સંહારનું પ્રતિનિધિત્વ કરે છે. સંહાર કોનો સંહાર કરવાનો છે? તો સાચું ત્રિશૂળ જેવું શસ્ત્ર લઈને સંહાર કરવાનો નથી. એની અંદર જે કટુતા છે, જે વિષ છે, એની અંદર જે છલ કપટ જે છે, વાણી વર્તન અને વ્યવહારમાં કટુતા છે, એ બધાનો સંહાર કરવાનો છે. એની અંદર જે રાક્ષસ બિરાજમાન થઈ ગયો છે, જાગૃત થઈ ગયો છે, એ રાક્ષસ ત્યાં સંહાર કરવાનો છે. ત્યારે શંકર ભગવાનના ત્રિશૂળનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પછી આવે છે શંકર ભગવાનનું વાહન શું છે? તો નંદી છે. નંદી શેનું પ્રતિનિધિત્વ કરે છે? તો એ પરિશ્રમનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાને નંદીની પસંદગી કરી ત્યારે શું થયું કે એક શિષ્ય ભગવાનને પૂછવા આવેલો કે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે કેટલું ખાવું ને કેટલું નાહવું ખબર નહોતી પડતી. એ શંકર ભગવાન પાસે ગયો કે પૂછવા ગયો કે ભાઈ કેટલી વખત જમાય ને કેટલી વખત નવાય. ત્યારે એ નંદી જે છે એ ભગવાન પાસે ગયા. ભગવાને નંદીને સમજાવ્યું કે 3 વાર નાહવાનું છે અને 1 વાર જમવાનું છે. એ નંદી રટણ કરતા કરતા દોડતા દોડતા આવતા હતા અને આવતા આવતા ઊંધું થઈ ગયું. અને ઊંધું થઈ ગયું એટલે શું થયું કે 3 વખતે જમવાનું, ખાવાનું અને 1 વખતે નાહવાનું. ત્યારે ભગવાને એને કીધું કે ભાઈ હવે તારે પરિશ્રમ કરવાનો છે અને 3 વખત જમવા માટે જે અન્નનો ઉત્પન્ન કરવાનો છે તેના માટે થઈને તારે નંદી બનીને ખેતર ખેડીને અન્નનું ઉત્પાદન તારે કરવું પડશે. અને એ પરિશ્રમી બન્યા અને પછી એના ઉપરથી એવું કહેવામાં આવે છે કે આપણે પણ જીવનમાં પરિશ્રમ કરવો ખૂબ જરૂરી છે. હવે પરિશ્રમ શેમાં કરવાનો છે ને કઈ દિશામાં કરવાનો છે? તો જીવનમાં 4 પડાવ છે. એક ધર્મ છે, બીજું અર્થ છે, ત્રીજું કામ છે ને ચોથું મોક્ષ છે. ધર્મ એટલે શ્રેષ્ઠ જીવન જીવતા હોય, જેનું વાણી વર્તન અને વ્યવહાર સારું હોય, એનું કેવું કહેવાય? એનું ધર્મમય જીવન છે એવું કહી શકાય છે. આ 4 પડાવ બાળકને સમજાવવા ખૂબ જરૂરી છે કે બેટા આપણે ધર્મમય જીવન જીવવું જોઈએ. બીજું છે અર્થ. અર્થ એટલે ભૌતિક સુખ સંપત્તિ, પૈસા, આનું ઉપાર્જન કરવાનું છે. પણ કેવી રીતે? ધર્મમય જીવન જીવતા જીવતા, છલ કપટ નહીં, ઈમાનદારી પૂર્વક જીવન જીવતા જીવતા અર્થનું ઉપાર્જન કરવાનું છે. સુખ સગવડો જે છે એનો આપણે આપણા માટે ઓછો ઉપયોગ કરીને સમાજ કલ્યાણ માટે વધારે ઉપયોગ કરવાનો છે. અને એવી રીતે અર્થનું ઉપાર્જન કરવાનું છે. અને પછી જે છે એ કામ છે. કામ એટલે કે ભોગ વાસનાઓ છે, વિષય વાસનાઓ છે. એ શારીરિક, માનસિક અને ભૌતિક બધી જ કામ વાસનાઓની વાત ત્યાં કરવામાં આવે છે. તો એ આપણે અંકુશમાં રાખીને આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે બધી જ ઇન્દ્રિયોને આપણે અંકુશમાં રાખીને ધર્મમય જીવન જીવવું ખૂબ જરૂરી છે. અને એમ કરતા કરતા મોક્ષની પ્રાપ્તિ આપણે કરી શકીએ છીએ અને આપણે શિવમાં ભળી શકીએ છીએ. શિવ તત્વ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ધર્મમય જીવન જીવતા જીવતા અર્થનું ઉપાર્જન કરવાનું છે. કામનો અંકુશ રાખીને એનો કેળવીને એનો ઉપયોગ કરવાનો છે. એમ કરતા કરતા મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. ત્યારે આપણે સમજાવી શકાય બેટા અત્યાર સુધી આ જે 4 વસ્તુઓ છે ને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તેમાં ધર્મ અને મોક્ષ માટે આપણે નંદી ભગવાનની જેમ ખૂબ પરિશ્રમ કરવો આવશ્યક છે. આપણે શું કરીએ છીએ?
ધર્મ અને મોક્ષ ભગવાન ઉપર છોડી દઈએ છીએ અને અર્થ અને કામ માટે પરિશ્રમ કરી રહ્યા છીએ. આપણે પૈસાનું ઉપાર્જન કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? તો સારું ઘર જોઈએ છે, સારું ગાડી જોઈએ છે, બંગલા જોઈએ છે, શ્રેષ્ઠ ભૌતિક સાધન સંપત્તિના ઉપયોગ માટે થઈને આપણે અર્થનું ઉપાર્જન કરીએ છીએ અને આપણી વાસનાઓ ભોગવવામાં આપણે આપણું જીવન ખતમ કરી નાખીએ છીએ. તો આપણે જે પરિશ્રમ કરવાનો હતો, શંકર ભગવાનનું વાહન જે નંદી જે છે એ શેની સૂચક છે? એ સંકેત એનો કરે છે કે આપણે ધર્મ અને મોક્ષ માટે પ્રયત્ન કરવાનો છે, અથાગ મહેનત કરવાની છે, રોજ શ્રેષ્ઠ પુસ્તકોનું વાંચન કરવાનું છે. તો બેટા, આજથી આપણે ધર્મ અને મોક્ષ માટે ખૂબ પ્રયત્ન કરીશું, ખૂબ મહેનત કરીશું અને અર્થ અને કામ બાય પ્રોડક્ટ આપણને મળે છે. આપણા કર્મો અનુસાર, આપણા નસીબ પ્રમાણે આપણને અર્થ અને કામ મળતી હોય છે. જો મહેનત કરવાથી જ અર્થ અને કામ મળતું હોય ને, પરિશ્રમ ખાલી કરવાથી, તો રોડ ઉપર પેલા ખોદવા વાળા કેટલો પરિશ્રમ કરે છે, પણ સાંજ પડે કેટલા પૈસા લઈને જાય છે. તો એનો મતલબ શું છે? એ પરિશ્રમ કરવાનો છે. શંકર ભગવાનનું વાહન જે નંદી જે છે એનો ઉપયોગ કરવાનો છે, પણ શેની માટે કરવાનો છે? તો ધર્મ અને મોક્ષ માટે કરવાનો છે. અર્થ અને કામ આપણને બાય પ્રોડક્ટ આપણા કર્મ અનુસાર મળી જશે. તો આ વાત બાળક સાથે સંવાદ કરીને કરજો કે બેટા, આજથી આપણે ધર્મ અને મોક્ષ માટે નિરંતર સતત પ્રયત્નશીલ રહીશું અને કામ અને અર્થ જે છે આપણને ઓટોમેટિક એ દિશામાં એનો પણ શ્રમ કરવો જરૂરી છે, પણ અથાગ જે શ્રમ જે છે ને એ અર્થ ઉપાર્જનમાં કરીએ છીએ. આપણે રોજ દોડા દોડ કરીએ છીએ, પણ એવી દોડા દોડ આપણે ભગવાન પ્રાપ્તિ માટે કરવાની છે. ધર્મ શું છે? સાચું જીવન શું છે? જીવન દેવતાની સાધના ઉપાસના કેવી રીતે કરાય, સાચું જીવન કેવી રીતે જીવાય, એના માટે પરિશ્રમ કરીને આપણે રોજ સ્વાધ્યાય અને સત્સંગ સાંભળવો ખૂબ આવશ્યક છે. એની માટે થઈને ડોક્ટર ચિન્મય પંડ્યા ભાઈ સાહેબ જે છે, એમના પ્રવચનો તમે દિવસમાં એકવાર અવશ્ય સાંભળજો. યુટ્યુબમાં લખશો ડોક્ટર ચિન્મય પંડ્યાજી એટલે તમને એમના કેટલાય પ્રવચનો મળશે અને આના દ્વારા ધર્મ શું છે એ આપણને સમજાશે. અને અત્યારથી જો તમે બાળકને આ સમજણ આપશો કે ધર્મ શું છે, જીવન કેવી રીતે જીવાય, તો એનાથી બાળક, આપણે જે ઊંધું કામ કરી રહ્યા છીએ કે ધર્મ અને મોક્ષ ભગવાન ઉપર છોડી દીધો છે અને અર્થ અને કામ માટે પ્રયત્ન કરી રહ્યા છે, પણ આપણું બાળક શું છે? સાચી દિશામાં પરિશ્રમ કરશે. સાચું જે છે ધર્મ અને મોક્ષ, એની પ્રાપ્તિ એ કરી શકશે અને એની માટે પરિશ્રમ ખૂબ આવશ્યક છે. તો રોજ એની માટે સાધના કરવી પણ ખૂબ આવશ્યક છે, કારણ કે જેની પાસે બેસી એના જીવા થઈ એવું કહેવામાં આવે છે. આપણે ભગવાન પાસે તો રોજ બેસવું જ પડે, એની પાસે બેસીએ ત્યારે આપણે એના જેવા થઈ શકીએ છીએ. તો આજથી આ પણ એક નિયમ લઈશું આપણે કે રોજ સ્વાધ્યાય સત્સંગ અવશ્ય સાંભળીશું ને સાંભળીશું. પણ આપણે શું કરીએ છીએ કે સાંભળી નાખીએ છીએ, પણ એને આપણા જીવનમાં ઉતારતા નથી. તો આપણે શું કરવાનું છે? એને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. અત્યારથી બાળકને આ સમજણ આપશો તો બાળક તો ધન્ય ધન્ય થઈ જશે અને એનું જીવન જે છે એ અત્યારથી જ જન્મ લેશે ત્યારથી જ ધર્મ અને મોક્ષ પાછળ એ પ્રયત્નશીલ રહેશે, નહીં કે આપણી જેમ ઊંધું કરશે. તો આ જે એમનો નંદી જે વાહન જે છે એ એનું સૂચક છે કે ભાઈ પરિશ્રમ કરવો જોઈએ. પછી બીજું છે કે કાચબો છે એમની પાસે, હે ને? તો અને બીજું કે આપણે નંદી ભગવાનના કાનમાં જઈને કહીએ છીએ, બધા કહેતા હોય છે અને એવું કહેવાય છે કે નંદી ભગવાને આશીર્વાદ આપ્યા છે કે મારા સુધી કઈ વાત પહોંચાડવાની હોય તો કોઈ તને કઈક વાત કહેશે ને તો તું મારા સુધી સરળતાથી પહોંચાડીશ અને એ કામ હું તારા મારફતે કરીશ. ભગવાન એને આશીર્વાદ આપેલા છે. અને ભગવાનનું બીજું કાચબો છે, મંદિરમાં કાચબો હોય છે. તો કાચબો શેનું પ્રતીક છે? તો નિરંતરતાનું પ્રતીક છે. નિયમિતતા અને નિરંતરતાનું પ્રતીક છે. આપણે ખીલ્લી મારવી હોય તો એક ઘા મારીને મૂકી દઈએ છીએ આપણે? ના, તો આપણે શું કરીએ છીએ? સતત એની પર ઘા માર્યા કરીએ છીએ, ત્યારે ખીલ્લી જઈને વાગે છે. તો એની પાછળનું કારણ એક જ કારણ છે કે કોઈ પણ કામ આપણે સતત અને નિયમિતતાથી, નિરંતરતા અને નિયમિતતાથી કરીશું તો જ એ કાર્યમાં આપણને સફળતા પ્રાપ્ત થશે, નહીં તો સફળતા પ્રાપ્ત થશે નહીં. દરેક વ્યક્તિને કાચબા અને સસલાની વાર્તા ખબર હશે કે કાચબો અને સસલામાં રેસ લાગેલી, એમણે હરીફાઈ લગાવેલી, ત્યારે બધા જ માણસો
કાચબા ઉપર હસતા હતા કે આ સસલા સાથે હરીફાઈ લગાવે છે. સસલા સામે કઈ જીતી શકાય ખરું? કે સસલાની દોડવાની જે ગતિ છે એ ખૂબ વધારે છે. એ ખૂબ ગતિથી દોડતો હોય છે સસલો, અને એની ગતિ આ કાચબો ક્યાં પહોંચી વળવાનો છે? ત્યારે શું થયું હતું કે સસલો કૂદ કૂદ કરીને ધીમે ધીમે કૂદ કરીને થોડું થોડું આગળ જાય, પછી પાછું વિશ્રામ કરે, વળી પાછું કુદાકૂદ કરીને વિશ્રામ કરે. એમ કૂદ કરવાથી, સ્પીડમાં કામ કરવાથી, દોડવાથી એ થાકી ગયું, અને જ્યાં વિશ્રામ કરવા બેઠું ત્યાં એ શું થયું? સૂઈ ગયું. પણ કાચબો કેવો હતો? ધીમી ગતિ હતો, ધીમી ચાલ હતી, પણ કેવું હતું? તો નિરંતર હતો અને નિયમિત હતો. એ કાચબો નિરંતરતા સાથે, ભલે ધીરે ધીરે પણ એક ધારી સ્પીડથી એ ચાલવા માંડ્યો. સસલું બિચારું થાકીને સૂઈ ગયું હતું, અને કાચબો એ રેસ જીતી ગયો. તો આપણે શું કરવાનું છે? ઉત્સાહમાં આવીને કંઈક શીખ્યા હોઈએ ને ત્યારે 2-3 દિવસ આપણે એ કામ ફટાફટ કર્યા જ કરીએ, અને થાકીને પછી એ કામ આપણે મૂકી દઈએ છીએ. એમાં આપણો ઉત્સાહ ઓછો થતો જતો હોય છે. એ કામ આપણે સસલા જેવું કરીએ છીએ, થાકીને સૂઈ જઈએ છીએ. પણ આપણે શું કરવાનું છે? કાચબાની જેમ નિરંતરતા, કોઈ પણ સ્વાધ્યાય સાંભળીએ છીએ તો પણ નિયમિત નિરંતરતા સાથે, સાધના કરીએ છીએ નિયમિત નિરંતરતા સાથે, બાળક સાથે સંવાદ કરવાનો છે તો નિયમિત નિરંતરતા સાથે કરવાનો છે. એવું નહીં કે આજે સંવાદ કર્યો છે કાલે નથી કરવાનો, આજે યજ્ઞ કર્યો છે કાલે નથી કરવાનો. આવું નથી કરવાનું. બાળકને સ્ટોરી સંભળાવી છે, આજે સંભળાવી અને કાલે નથી સંભળાવવાની. તો કોઈ પણ વસ્તુ જે છે બાળકને શીખવવી છે તો કાચબાની જેમ ધીમી ગતિ ભલે છે, પણ નિરંતરતા સાથે અને નિયમિતતા સાથે આપણે બાળકને આ બધી વસ્તુ શીખવવાની છે. તો બાળક સાથે સંવાદ કરવાનો કે બેટા, કાચબો જે છે એ એનું પ્રતિનિધિત્વ કરે છે કે જે કંઈ પણ શીખ્યા છીએ આપણે નિયમિત અને નિરંતરતા સાથે આપણે કાર્ય કરીશું. તો આપણે જ્યારે પણ મંદિરમાં દર્શન કરવા જઈએ ને ત્યારે નિયમ લઈને આવવાનું કે હા ભાઈ, રોજ મંદિરે દર્શન કરવા જઈશું, રોજ શંકર ભગવાનના દર્શન કરીશું, રોજ એમણે શું પહેર્યું છે, શું ધારણ કર્યું છે, એમના મંદિરમાં શું છે. બીજું કે એમના જે નંદી જે છે ને એ એમનો એક પગ ઉભો છે ને 3 પગ બેઠેલા છે. એક જ પગે નંદી ઉભો છે. તેની પાછળનું કારણ શું છે? જીવનમાં તમે કમાવો ને એનો થોડોક ભાગ ભગવાનના કાર્યમાં વાપરવો જોઈએ, દાન કરવું જોઈએ. આ વાત આપણે બાળકને શીખવવી ખૂબ આવશ્યક છે. તો અત્યારથી પણ બાળક આ બધું શીખશે, નિયમિતતા, નિરંતરતા, નંદી ભગવાનના જે ગુણો છે એ શીખશે પોતે, અને એનાથી એ શંકર ભગવાનનો સાચો ભક્ત ત્યાં બની શકશે. તો આવી રીતે, અને બીજું કે કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ આપણે, ત્યારે શેનો ઉપયોગ કરીએ છીએ? તો પુષ્પનો ઉપયોગ કરીએ છીએ ને. તો પુષ્પ શેનું કામ કરે છે? જે કંઈ પણ વસ્તુ સાધન સામગ્રીનો ઉપયોગ થાય છે તો પુષ્પ શું આપે છે? તો સુગંધ આપે છે ને. અને બીજું કેવું છે? પુષ્પ ખિલખિલાટ છે. ભગવાનના ચરણોમાં આપણે કરમાયેલા પુષ્પ મૂકીએ છીએ ખરા? તો ના, ભગવાનના ચરણોમાં આપણે ખીલેલા પુષ્પ મૂકીએ છીએ. તો એનું પ્રતિનિધિત્વ કરે છે કે આપણે પણ હસતા ખેલતા ખિલખિલતા એવા શ્રેષ્ઠ કાર્યો કરીએ. આપણા કાર્યોની, આપણા વાણી, વર્તન અને વ્યવહારની સુગંધ જે છે એ આપણે પ્રકૃતિમાં બિખેરીએ, અને એવી રીતે આપણે જીવન જીવીએ તો આપણે પુષ્પ સમાન બની જઈએ, અને પછી ભગવાનના ચરણોમાં અર્પણ થવા માટે આપણે લાયક બની શકીએ છીએ. અને પછી શું છે બીજું કે ગળામાં પુષ્પનો હાર પહેરવામાં આવે છે ભગવાનના ગળામાં. તો પુષ્પનો હાર કેવી રીતે બને છે? તો ફૂલ જે છે ને એનું પેટ વીંધવામાં આવે છે, એમાંથી સોય દોરાથી દોરો પસાર કરવામાં આવે છે, અને પછી એનો હાર બને છે અને ભગવાનના ગળામાં અર્પણ થાય છે. જો આપણે ભગવાનની છાતીએ લાગવું છે, ભગવાનના ગળાનો હાર બનવું છે, તો આપણે પણ શું કરવું પડશે? આપણને કષ્ટ પડે, તકલીફ પડે તો પણ આપણે જાતે આપણે સુગંધ, વાણી, વર્તન અને વ્યવહારની વિખેરીશું, અને એટલા શ્રેષ્ઠ કાર્યો કરીશું કે એમાં બીજાનો ઉદ્ધાર થઈ શકે. આપણે બળીને દીપક એમાં છે તો એ પોતે બળે છે અને બીજાને પ્રકાશ આપે છે. તો આપણે પણ ફૂલોની જેમ, દીપકની જેમ આપણું જીવન પણ એવું બનાવીએ કે જેથી આપણે ભગવાનના ચરણોમાં અર્પણ થવા લાયક બનીએ, ભગવાનના ગળાનો હાર બની શકીએ આપણે. અને જે કંઈ પણ વસ્તુનો ઉપયોગ થાય છે, સૌભાગ્ય દ્રવ્ય જે પણ છે, અબીલ, ગુલાલ, કંકુ છે, અગરબત્તી છે, જે કંઈ પણ છે,
એ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરવા પાછળ કંઈક ને કંઈક લોજિક છે. બીજું, ભગવાનને મીઠાઈ જ કેમ અર્પણ કરવામાં આવે છે, બીજી વસ્તુ અર્પણ નથી કરવામાં આવતી? તો મીઠાઈમાં એક તો ઘીનો ઉપયોગ કરવામાં આવે છે, અને ઘી શું છે? તો સ્નેહનું પ્રતીક છે. તો આપણે પણ સંસારમાં બાળકને સમજાવવાનું, બેટા આપણે પણ સંસારમાં સ્નેહ અને પ્રેમ જો વહેંચતા ફરીશું તો આપણો સંસારનો નિયમ છે, ભૌતિક નિયમ છે, કે જેટલું સંસારને આપીશું એટલા બમણા વેગથી આપણને પાછું મળવાનું છે. તો આ વાત ખાસ યાદ રાખવાની છે કે ભગવાનને મીઠાઈ જ કેમ અર્પણ કરવાની છે? તો ઘી સ્નેહનું કામ કરે છે. મીઠાઈ એ મીઠી છે, તો મીઠાશ ક્યાં લાવવાની છે? તો બાળકને સમજાવવાનું છે, બેટા આપણી વાણીમાં મીઠાશ લાવવાની છે, મધુરતા લાવવાની છે, વર્તનમાં મીઠાશ અને મધુરતા લાવવાની છે, અને આપણા વ્યવહારમાં મધુરતા લાવવાની છે. તો આપણે ભગવાનને પછી પેંડો અર્પણ કરીએ કે ન કરીએ એનો કોઈ ફરક પડતો નથી. શંકર ભગવાન શું કે છે? મીઠાઈ અર્પણ કરો છો ને તો સાથે રુદ્રાભિષેક કરીએ ને ત્યારે એક મીઠાઈ અર્પણ કરવાની હોય છે ભગવાનને, શંકર ભગવાનને. તેની પાછળનું કારણ આ છે. શંકર ભગવાન એવું સમજાવે છે કે મીઠાઈ અર્પણ કરો ન કરો મને કોઈ ફરક નથી પડતો, તમારું વાણી વર્તન અને વ્યવહાર મીઠાઈ જેવું તમે બનાવી દો. તો શંકર ભગવાનની મીઠાઈ અર્પણ કરવા પાછળનું કારણ પણ આ છે. ભગવાનને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, એક ઋતુ ફળ અર્પણ કરવામાં આવે છે. રુદ્રાભિષેકની પૂજા કરીએ ત્યારે અને પ્રસાદ ભગવાનને ચડાવવામાં આવે છે ત્યારે આપણે પ્રસાદ કેવો ચડાવીએ છીએ? તો શ્રેષ્ઠ સારામાં સારો પ્રસાદ લાવવાની આપણે કોશિશ કરીએ છીએ. તો એ પ્રસાદ જો એવું કહેવામાં આવ્યું હોત કે પ્રસાદ તમારા ઘરે જ લઈ જવાનો છે, તો શું કરીએ? આપણે બધું આપણા ઘરે લાવીએ, કોઈને આપીએ જ નહીં. પણ એનાથી દેવાની વૃત્તિ જાગૃત થાય છે, અને ભગવાન શંકર ભગવાન આપણને દેવ બનાવી દે છે ત્યાં. અને આપણે આપણું કરીને બધું પાછું ઘરે લાવીએ, કોઈને આપીએ જ નહીં, તો ત્યાં દેવાની દાનત થતી નથી. અને બીજું, ભગવાન આગળ અભિષેક કરીને જે કંઈ પણ અભિષેક કર્યું ને એ આપણે મસ્તિષ્કે લગાવીએ છીએ, એની જીભે સ્પર્શ કરીએ છીએ. એની પાછળનું કારણ શું છે? તો ભગવાનને આ બધું અર્પણ કર્યું છે ને, તો ભગવાનને આપણને દેવ બનાવી દીધા, આપણને દેવાની વૃત્તિ જાગૃત કરી છે. તો આપણે ભગવાનને ત્યાં કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ, અને ભગવાન ઉપર જે ચઢેલું છે એ પવિત્ર બની ગયું છે. જે જળ છે, જે લિક્વિડ વસ્તુ છે, અને જે પ્રસાદ છે, એમાં એવી શક્તિ હોય છે કે જ્યાં મૂક્યું હોય એની આજુબાજુ જે ગુણો હોય ને એ ગુણો એ ધારણ કરતું હોય છે. એટલા માટે પ્રસાદમાં ભગવાનનો વાસ હોય છે. એટલે બીજું કંઈ કરીએ ન કરીએ, આપણે પ્રસાદ અર્પણ બીજા બધાને કરી શકીએ છીએ, અને આ થકી આપણે દેવ બની શકીએ છીએ. તો શંકર ભગવાને આપણને આ પણ સૂચવે છે કે સમય અનુસાર આપણે દરેક વસ્તુનું દાન કરવું જોઈએ, ત્યારે આપણે સાચા દેવ બની શકીએ છીએ. અને કોઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ કરવાની વાત આવે ને ત્યારે આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ લાવીએ છીએ. પણ ભગવાન એ વસ્તુ પોતે આરોગે છે ખરા? તો ના, એ આરોગતા નથી. પણ શું થાય છે? આપણો કયો ભાવ છે એમાં? આપણે દેવાની વૃત્તિ છે ખરા એમાં? આપણે કોઈને કામમાં આવવાની વૃત્તિ છે ખરા? અગર છે, આપણી ભાવના સાચી છે, આપણા કારણ શરીરથી આપણે પૂજા કરી છે, આપણે સૂક્ષ્મ શરીરથી આપણે પૂજા કરી છે, ત્યારે આપણે શંકર ભગવાનના સાચા ભક્ત કહેવાઈએ છીએ. અને શંકર ભગવાનના ચરણોમાં અર્પણ થવા માટે આપણે લાયક બનીએ છીએ, અને આપણે પોતે શિવ બની જઈએ છીએ. આપણે પણ શિવ છીએ ને, શંકર ભગવાનનો અંશ આપણામાં છે. તો એને જાગૃત કરવા માટે થઈને શંકર ભગવાનના દર્શન કરવા ખૂબ આવશ્યક છે. એમને જે કાલ્પનિક સ્વરૂપ છે એ સ્વરૂપના દર્શન કરવા આવશ્યક છે. એમને અભિષેક કરવો આવશ્યક છે. દરેક વસ્તુ અર્પણ કરવી આવશ્યક છે. આનાથી શું થાય છે? આપણામાં દેવાની વૃત્તિ આપણને જાગૃત થતી હોય છે. ઘણા લોકોને એવું હોય છે કે દેવાની વૃત્તિ જ નથી હોતું, બહુ બધું હોય પણ આપી ના શકે, કઈ કંજુસાઈ કરે. આના માટે એક વાત હતી કે એક ઋષિ હતા, એમને નિયમ હતો કે રોજ 3 ઘરે જઈને ભિક્ષા માંગવાની, કઈ મળે તો ઠીક છે, ન મળે તો તે દિવસ ઉપવાસ કરવાનો. 2 ઘરે જઈને એમણે ભિક્ષા માંગી ચુક્યા હતા, પણ કઈ મળ્યું નહોતું. 3જા ઘરે જયારે ઋષિ આવ્યા, સંત આવ્યા, ત્યારે એ ઘરમાંથી દીકરી બહાર આવી, ત્યારે એમણે એવું કીધું, મને બહુ ઈચ્છા છે કે હું તમને ખાલી હાથે ન મોકલું, મારે તમને કંઈક આપવું છે, પણ મારી પાસે કંઈ છે નહીં આપવા માટે થઈને. ત્યારે ઋષિ એવું કીધું કે કઈ વાંધો નહીં બેટા, જમીનમાં પડેલી ધૂળ મને તું આપી દે. ત્યારે એમની સાથે જે આવેલા હતા સંત, એમણે એવું કીધું
કે ઋષિવર કેમ તમે આવું કર્યું કે ધૂળ માંગી એમની પાસે? ત્યારે ઋષિવર એવું કીધું એની પાસે કઈ છે નહીં, પણ એનામાં દેવાની જે દાનત છે ને, દેવાની જે વૃત્તિ છે, મેં એ વૃત્તિને પોષણ આપ્યું છે. તો આજે નહીં તો કાલે જ્યારે એ સક્ષમ બનશે, દેવા લાયક બનશે, ત્યારે એ બીજાને આપી શકશે. નહીં તો આજે એને એમ થશે મારી પાસે કઈ નથી, હું નથી આપી શકતી, તો શું થશે? એના મનમાં એ વસ્તુ ફિક્સ થઈ જશે અને ન આપવાની વૃત્તિ એનામાં કેળવાઈ જશે. એટલા માટે એ ઋષિ એવું કર્યું કે એમણે એ દીકરી પાસેથી ધૂળ પણ માંગીને પોતે ગ્રહણ કરી. તો જે શ્રેષ્ઠ આત્માઓ, મહાપુરુષો છે, ઋષિઓ છે, સંતો છે, અને છેવટે ભગવાન જે છે એ પણ શું કરે છે? દેવાની વૃત્તિને પોષણ આપે છે. એટલા માટે થઈને આ બધી પૂજા અર્ચના કરવાનો આ જે છે. હવે ભગવાનને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે, તો એના માટે પણ એની પાસે, મારી પાસે એટલું બધું જ્ઞાન નથી કે બીલીપત્રનું શું છે, પણ એવું કહેવામાં આવે છે કે શંકર ભગવાનનું એમાં વાસ છે અને બીલીપત્ર અર્પણ કરવાથી અઘોરમાં અઘોર પાપ કર્યા હોય ને એ પાપ પણ નાશ થઈ શકે છે. શંકર ભગવાન એનો નાશ કરે છે. બીલીપત્ર વિશે મારી પાસે કોઈ જ્ઞાન નથી, એટલા માટે હું એ આપી શકું એમ નથી. એટલા માટે હું માફી માંગુ છું. એક મેસેજ હતો બીલીપત્ર માટે. હવે યુટ્યુબ પણ, ગૂગલ ઉપર તો કંઈક બધું હોય છે, પણ એ બધું સાચું હોય એવું જરૂરી નથી. એટલે હું એને પોષણ ક્યારે આપતી નથી, પણ ગુરુજીએ જે જ્ઞાન લખેલું છે એ જ જ્ઞાન હું તમને પીરસવા માટે બંધાયેલી છું. એટલા માટે જ મેં આ વાત વાંચી નથી ક્યાંય કે બીલીપત્ર શા માટે, તો હું આ વાત સમજાવી શકું એમ નથી. મારી લિમિટેશન છે અહીંયા, તો હું માફી માંગુ છું એની માટે થઈને. તો આવી રીતે આપણે પણ આપણા શરીરનો, આપણા સમયનો, આ બધી વસ્તુઓ ભગવાનને અર્પણ કરીને આ સાચું વિજ્ઞાન શું છે એની પાછળનું સમજીને એવા શ્રેષ્ઠ કાર્યો કરીએ, ભગવાનને સાથે લઈને ચાલીએ, અને બાળકને અત્યારથી આ બધું વસ્તુ સમજાવી આપણે, અને જ્ઞાન સાથે, ગમ્મત સાથે જ્ઞાન આપણે બાળકને આપી શકીએ છીએ, સ્ટોરીના માધ્યમથી આપી શકીએ છીએ. તો આજે બાળકને રાત્રે વાર્તા કહો ને ત્યારે શંકર ભગવાનની આ વાત અવશ્ય કહેજો. તમારી કાલી ભીડેલી ભાષામાં પેટ ઉપર હાથ મૂકીને સંવાદ કરીને તમારી ભાષામાં તમારા બાળક સાથે તમે વાત અવશ્ય કરજો. તો દરેક ભગવાન જે છે, અને બીજું કે આપણા સંસ્કૃતિમાં જ્ઞાન, ધન અને બળ, આ 3 વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્ઞાન માટે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે, ધન માટે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે, અને બળ માટે મહાકાલી માતાની પૂજા કરવામાં આવે છે. બળ માટે હનુમાન દાદાની પૂજા કરવામાં આવે છે. હનુમાન દાદા કેવા હતા? તો એ વાનર હતા, પણ એમનામાં સમર્પિતતા એટલી બધી હતી કે એમનું નામ લઈએ ને પેલા સિયાવર રામચંદ્ર કી જય બોલવું પડે છે આપણે, એટલા ભગવાનને સમર્પિત હતા. ત્યારે એવું બની ગયા કે આપણે આપણા બાળકને સમજાવી શકીએ, બેટા આપણે પણ એટલા શ્રેષ્ઠ કાર્ય કરીએ, ભગવાન માટે એટલી શ્રદ્ધા રાખીએ અને એવી રીતે સમર્પિત થઈએ ને, ત્યારે આપણે પણ હનુમાન દાદા જેવા બની જઈએ, શક્તિશાળી બની જઈએ. અને જ્ઞાન હશે તો કોઈને તમે આપી શકશો, એ સિવાય કોઈને આપી શકશો નહીં. આજે તમે શંકર ભગવાનની જે વાત સાંભળી છે આજે મારા દ્વારા, તો એ પણ ગુરુજીની લખેલી વાતો છે. તો એ જ્ઞાન તમે મેળવ્યું છે, તો કાલે 2 વ્યક્તિને તમે કહી શકશો. તો આજે તમે સરસ્વતી માતાની આરાધના પણ કરી કહેવાય છે. બીજું ધન છે અને બળ છે, તો આ બધી વસ્તુનો પણ ખૂબ જ જીવનમાં મહત્વ છે. જ્ઞાન, ધન અને બળ, આ 3 વસ્તુનો શ્રેષ્ઠ કાર્યોમાં ઉપયોગ કરીને, ધન છે તો એનું દાન કરીને લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવાની છે. અને પછી જે કંઈ પણ ભગવાને આપ્યું છે, એ ભગવાન આ બધું તારું છે અને મારે તને અર્પણ કરવું છે. મને સાચું જ્ઞાન આપો, મને સાચો રસ્તો આપો. આવું બધું તમારે તમારા બાળકને સમજાવવાનું છે. આ સાથે હું મારી વાણીને ગુરુજીના ચરણોમાં અર્પણ કરું છું. કંઈ પણ લગભગ તો કંઈ નથી કંઈ બોલાયું, પણ બીલીપત્ર માટે મારી પાસે જ્ઞાન નથી. કોઈક દિવસ હું ક્યાંક લઈને આવીશ ગુરુજી પાસેથી જે જ્ઞાન, અને પછી હું તમને 100% આપીશ. જય ગુરુદેવ, જય ગાયત્રી માતા. જે આપણી પાસે સમય છે દીપ્તિબેન, 5:15 થયા છે. તો ઓકે, હવે પણ કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. મારી પાસે જેટલું જ્ઞાન હશે ને એટલું હું આપવાની કોશિશ કરીશ. બાકી તો સંગીતા એક પ્રજ્ઞા ગીત લઈ લો તમે. સંગીતાબેન, જી જી, હા, એક પ્રજ્ઞા ગીત લઈ લો તમે. હા. ઘણા સમયથી તમારું સાંભળ્યું નથી અવાજ.
આપણે અ, જે ખૂબ સરસ વાત દીપ્તિબેને કરી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે અત્યારે શ્રાવણ માસ ચાલે છે અને આ શ્રાવણ મહિનાની અંદર આપણે શિવને કઈ રીતે પૂજા કરવી જોઈએ અને જે શિવની આપણે પૂજા કરી રહ્યા છીએ તો એની સાથેના અલગ અલગ જે આપણી પાસે જેમ બેને વાત કરી એક એક એમના જે દાખલા તરીકે બિલીપત્ર એને ચડાવવામાં આવે છે, પછી એને જે અલગ અલગ વસ્તુથી એની પૂજા કરવામાં આવે છે, બરાબર છે, એ દરેકનું કેટલું મહત્વ છે, બરાબર છે ને. તો એ વિશે જે એમને જાણ કરી એ ખરેખર બહુ સરસ હતી અને એમાં પણ ખાસ કરીને કે જે ગર્ભવતી માતાઓ માટે ખૂબ આવશ્યક છે કે એના બાળકના ગર્ભ સંવાદની સાથે આપણે ગર્ભવતી માતા સમજાવે બાળકને કે હકીકતમાં એ શું જરૂરી છે, બરાબર છે, કે શિવની પૂજા કરવી એટલે માત્ર ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ભગવાન શિવની પૂજા કરતા હોઈએ કે બધા કરે છે, શ્રાવણ માસ પવિત્ર માસ છે અને આપણે કરવું જોઈએ, પણ હકીકતમાં એની પાછળનું એનું તત્વ શું છે એ આપણને ખબર નથી હોતી. પણ આજે ખરેખર જે બેન વાત કરી એના ઉપરથી આપણે સમજી શકીએ કે જો બાળકને શિવ તત્વ શું છે એની માહિતી આપવામાં આવે તો એનાથી ખરેખર એક વિશેષ જ્ઞાન ગર્ભના બાળકમાં જે છે એને આપણે આપી શકતા હોઈએ છીએ. અને એમની પાસે એની પીપીટી પણ બહુ સરસ છે બેન પાસે, અને એ પીપીટી જે છે એ પણ આપણે ક્યારેક એમની પાસેથી જોઈશું તો આપણને જાણવા મળશે. એક સરસ ગીત મને યાદ આવે છે જે ગુરુદેવ અને માતાજીને સાક્ષાત શિવ સ્વરૂપમાં આપણે માનીએ છીએ, ઓલું જેમ કહેવામાં આવે છે ને એ રીતે, यह सच्चाई आंख न देखी कानों सुनी सुनाई, यह सच्चाई आंख न देखी कानों सुनी सुनाई, गुरुदेव हमारे शिव शंकर वरदाई, गुरुदेव हमारे शिव शंकर वरदाई, वह सच्चाई आंख न देखी कानों सुनी सुनाई, सुनाई, गुरुदेव गुरुदेव हमारे हमारे शिव शिव शंकर शंकर वरदाई। गुरुदेव हमारे शिव शंकर वरदाई. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે ગુરુદેવ અને માતાજીને સાક્ષાત શિવ સ્વરૂપમાં અને માતાજીને પરમ વંદનીય માતાજીને પાર્વતીના સ્વરૂપમાં શા માટે આપણે કરીએ છીએ? તો એની પાછળનું એક એ છે કે ગુરુદેવનું સંપૂર્ણ જીવન એક શિવની જેમ કે એમણે ગાયત્રી મહામંત્રને જ્યારે જન જન સુધી પહોંચાડ્યો ત્યારે એ સમયની અંદર જે એમને વિષ પીવું પડ્યું, કારણ કે એ સમય આજથી 60 વર્ષ 70 વર્ષ પહેલાનો સમય એ હતો કે જેની અંદર ગાયત્રી મંત્ર કરવાનો અધિકાર માત્ર ને માત્ર બ્રાહ્મણો પૂરતો સીમિત હતો, અને એની વચ્ચે એમણે તપસ્યા કરી અને ગાયત્રી મંત્ર જન જન સુધી પહોંચાડ્યું ત્યારે એમની સામે ઘણા બધા પ્રશ્નો ઉભા થયા હતા. મથુરાની અંદર જે પંડાઓ હતા એમણે તો ખૂબ એમનો વિરોધ કર્યો હતો, અને ઘણી વખત એવું પણ થયું હતું કે એમના સામે શાસ્ત્રાર્થ કરવા માટે શંકરાચાર્ય જેવી મહાન હસ્તીઓ પણ એની સામે આવી હતી. એ સમયના જે પીઠાધીશો હતા એમને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા, પણ ગુરુદેવે કોઈનો પણ વિરોધ ન કર્યો અને ખૂબ જ સરળતાપૂર્વક પોતે સાહિત્ય રચના કરતા ગયા અને સમાજની સામે મૂક્યું કે સ્ત્રીઓને પણ ગાયત્રીનો અધિકાર
આ પુસ્તક એમણે લખ્યું અને એની અંદર તર્ક, તથ્ય અને પ્રમાણ સાથે એ વાત મૂકી કે જેના આધારે આપણે એમ કહી શકાય કે હકીકતમાં ગુરુદેવે એ સમયે પોતે વિષ પી ગયા કે ગાયત્રી મંત્રનો અધિકાર દરેકને છે, બરાબર છે. એ વાત મૂકવા માટે એમણે સતત ને સતત પ્રયત્ન કર્યો. ભલે એના માટે એને પોતાને વિરોધ સહન કરવો પડ્યો, આર્ય સમાજનો વિરોધ સહન કરવો પડ્યો કે મૂર્તિ પૂજાને જે માનતા નથી, પરંતુ એમને ત્યાં આપણે સૌ જાણીએ છીએ કે જે મહાત્મા આનંદ સ્વામી એક મહાન સ્વામીના સ્વરૂપમાં થયા. એમણે પોતે ગુરુદેવના જે મૂર્તિનું સ્વરૂપ હતું, ગુરુદેવ દ્વારા આપેલું જે ગાયત્રીનું સ્વરૂપ હતું મૂર્તિના સ્વરૂપમાં, એમણે બંને હાથ જોડીને શાંતિ કુંજની અંદર આવીને વંદન કર્યું, બરાબર છે. એમની પાછળ જે ગુરુદેવ પ્રત્યેનો એમનો ભાવ હતો એ ખરેખર એક દિવ્ય ભાવ હતો. અને એક જગ્યાએ તો મહાત્મા આનંદ સામે એવું પણ લખે છે કે જ્યારે એ ભાગીરથ શિલા કે જ્યાં ભાગીરથ રાજાએ તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા, એ જગ્યા ઉપર જ્યારે ધ્યાન કરતા હતા ત્યારે એમને ત્યાંથી એવો એક સંકેત મળ્યો જેમાં એમને દર્શન થયા શિવના સ્વરૂપમાં પૂજ્ય ગુરુદેવના. મહાત્મા આનંદ સ્વામી કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા, પરંતુ એક મહાન આર્ય સમાજના એક એવા પ્રચારક હતા કે જેમણે ગાયત્રીને પોતાના રગ રગની અંદર ઉતારી હતી. પણ એમને એ સમયે દર્શન થયા કોના? તો કે પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના, કે જે શિવના સ્વરૂપમાં, જે ભગવાનના સ્વરૂપમાં પૃથ્વી ઉપર અત્યારે કાર્યરત છે અને એ શાંતિ કુંજની અંદર બિરાજમાન છે. ત્યારે એવું કહેવાય છે કે મહાત્મા આનંદ સ્વામી પોતાની જે એ ભાગીરથ શિલા પર બેસીને તપસ્યા કરી રહ્યા હતા ગંગોત્રી ક્ષેત્રની અંદર, એ સાધનાને સમાપ્ત કરી અને ત્યાંથી એ સીધા હરિદ્વારની અંદર શાંતિ કુંજની અંદર આવ્યા. અને આવીને બધાની જ્યારે એમણે કહ્યું ત્યાં શાંતિકુંજની અંદર પ્રવેશ કર્યો એમણે, ત્યારે એના મનમાં જે ઉછાળ હતો, એના ઉત્સાહ હતો. અને ત્યારે કોઈ એક બે પરિજન એને મળ્યા ત્યારે એને એ પરિજનને કીધું કે તમને શું ખબર છે કે તમે કોની સાથે જોડાયેલા છો? તમે સાક્ષાત ભગવાન શિવની સાથે જોડાયેલા છો. તમે સાક્ષાત ભગવાનની, આપ બધા ખૂબ જ નસીબદાર છો કે તમે એક વેદ મૂર્તિ તપોનિષ્ઠ યુગ દ્રષ્ટા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી ની સાથે જોડાયેલા છો, કે જેના પ્રભાવથી આપ આપની નાવને પાર કરી શકો છો. વિચાર કરો કે આવા મહાન હસ્તી એટલે કે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, અને એટલા માટે જ આપણે શિવના સ્વરૂપમાં એમનું આજે જે કાંઈ પણ આ કાર્ય થઈ રહ્યું છે, બરાબર છે, એ કાર્ય એમને ખરેખર સમર્પિત છે. કે આપણી સાથે જેટલી પણ બહેનો, હું ઘણી બધી બહેનોને રેગ્યુલર એટેન્ડ કરતા જોઉં છું નિયમિત રીતે, એ લોકો સતત ને સતત ગર્ભવતી માતાઓ જેટલા પણ આપણા જે કહીએ કે આખા મહિનાના રવિવાર સિવાયના જે પણ આપણા કાર્યક્રમો છે એ બધા જ એટેન્ડ કરે છે. તો આજે ખરેખર મને કહેવાનું મન થાય છે એ તમામ ગર્ભવતી માતાઓને ત્યાં ભગવાન શિવ કલ્યાણકારી બેને વાત કરી ને, કે દીપ્તિબેને વાત કરી કે ભગવાન શિવ એ કોણ છે? તો એક કલ્યાણકારી સ્વરૂપ છે ભગવાનનું. એવું આપણું અંદરની એક જીવાત્મા કે જે હંમેશા શું ઈચ્છે છે? કલ્યાણ ઈચ્છે છે, શાંતિ ઈચ્છે છે, બરાબર છે ને. અને એનું જ્યારે ધ્યાન કરવામાં આવે, એની પૂજા કરવામાં આવે અને એના સાચા સ્વરૂપનું દર્શન જ્યારે આજે આપણે કર્યું છે બેનના માધ્યમથી, તો ચોક્કસ હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું, ગુરુદેવ પાસે પ્રાર્થના કરું છું કે એ તમામ બહેનોને ત્યાં એક શ્રેષ્ઠ સંતાન, જે પણ બાળક આવે, ચાહે એ પુત્ર હોય ચાહે પુત્રી હોય, પણ એ જે પણ બાળકો હોય એ પોતાના ક્ષેત્રની અંદર પોતાની પ્રતિભાના માધ્યમથી, પોતાના કાર્યના માધ્યમથી, પોતાની વાણીના માધ્યમથી
પોતાના શ્રેષ્ઠ જે કાંઈ પણ પ્રવૃત્તિઓ છે એના માધ્યમથી આવનારા સમયની અંદર, આ ખાસ મહત્વનું છે બેનો, ખાસ ધ્યાન રાખજો કે આવનારો સમય છે ખૂબ જ મહત્વનો સમય છે. એ સમયની અંદર એ પોતાના કાર્યોથી એક પોતાની કારકિર્દી અને પોતાનું વ્યક્તિત્વ છે એ સમાજને એક એવું આપે કે જેનાથી દરેક વ્યક્તિ પ્રભાવિત થાય અને એ પોતાનું નામના તો પ્રાપ્ત કરે જ, પણ સાથે સાથે એની માતા અને પિતાનું પણ એ ગૌરવ વધારે. એવી શુભકામના આજે અમે પાઠવીએ છીએ. કારણ કે આજે કુદરતી શ્રાવણ માસ નો બરાબર આપણે કહી શકાય કે ધીમે ધીમે 8 દિવસ તો આપણે પૂર્ણ કર્યા. આવતા અઠવાડિયે બરાબર નારિયેળી પૂનમ એટલે કે રક્ષાબંધન આવી રહ્યું છે. અજવાળિયાના દિવસો ખૂબ જ વિશેષ દિવસો હોય છે. અને આ સમયની અંદર ભગવાન શિવની મહિમાના સ્વરૂપમાં, ભગવાન શિવની રુદ્રાષ્ટકના સ્વરૂપમાં, ભગવાન શિવની આપણે જે પણ રીતે ઉપાસના કરીએ છીએ, બરાબર છે, એ ઉપાસના આપણી ચોક્કસ સાચા મનથી બેને કહ્યું ને કે આપણા સૂક્ષ્મ શરીરથી, આપણા કારણ શરીરથી, બરાબર. કારણ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આ સમયની અંદર અમુક બહેનો દ્વારા વ્રત નિયમો રાખવામાં આવતા હોય છે. અને આ વ્રત નિયમના પ્રભાવથી શરીરની તો શુદ્ધિ થતી જ હોય છે, બાહ્ય શરીરની શુદ્ધિ થતી જ હોય છે. જો માત્ર આપણે બહારનું કાંઈ ફરાળ ન લઈએ, ઘરનું જ વેફરો કે એવું બધું કાંઈ ન લઈએ, પણ ઘરે આપણે એક ટાઈમ જમીને પણ પવિત્ર અનાજ આપણું ઘરનું લઈને પણ જો આપણે સાચા મનથી, સાચા હૃદયથી ભગવાન શિવની ઉપાસના કરતા હોઈએ છીએ તો આપણા વિચારો એટલે કે આપણું સૂક્ષ્મ શરીર શુદ્ધ બનતું હોય છે. અને એની સાથે સાથે આપણું કારણ શરીર એટલે કે આપણો આત્મા છે, એ આત્માને એક શ્રેષ્ઠતા, આત્મા છે આપણો એ વિકાસના પંથે. કારણ કે આત્મ ચિંતન, આત્મ સમીક્ષા, આત્મવિકાસ એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. અને નરમાંથી નારાયણની પ્રક્રિયા છે અને જીવમાંથી શિવત્વની પ્રક્રિયા છે. એની શરૂઆત આ સમયથી જ આપણે કરી શકતા હોય છે. એટલા માટે જ શ્રાવણ માસને પવિત્ર માસ કયો છે. તો આવો આપણે પૂજ્ય ગુરુદેવના ચરણોમાં, પરમ વંદનીય માતાજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણને એક શ્રેષ્ઠત્વની પ્રાપ્તિ થાય અને સતત ને સતત આપણે સારા કાર્યની અંદર આપણે અને આપણા બાળકને બંનેને આપણે એ રાહ પર ચલાવતા રહીએ. રોજ આપણે 4 કલાક ગર્ભ સંવાદ કરીએ, ચાહે સંગીતના માધ્યમથી હોય, ચાહે સંવાદના માધ્યમથી હોય, ચાહે પુસ્તકના માધ્યમથી હોય, કોઈ પણ રીતે હોય. આપણા ઘરની પ્રવૃત્તિઓ પણ કરતા હોઈએ તો એ પ્રવૃત્તિ કરતા કરતા પણ આપણા મગજની અંદર આપણા ગર્ભમાં રહેલું બાળક જ આપણું એક શ્રેષ્ઠ ભગવાનનું સ્વરૂપ છે એ સમજીએ. એ ભાવ સાથે આપણે આજનું આ સેશન પૂર્ણ કરીએ છીએ. હું દીપ્તિબેનનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે અચાનક જ જે હેમલતાબેન લેવાના હતા અને એમ છતાં પણ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે જે કાંઈ પણ થયું અને પોતે લઈ લીધું અને જે ખૂબ જ સરસ રીતે બધાને સમજાવ્યું છે. હું આશા રાખીશ કે દરેક બહેનોએ એ પોતાની ડાયરીની અંદર એ નોટ્સ કરી જશે કે જેના માધ્યમથી આપણે આજે શિવત્વ વિશેની જાણકારી પ્રાપ્ત થઈ. એવા દીપ્તિબેનનો ફરીને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. આવો શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગ્વં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર
ભવતુ. બધાને જય ગુરુદેવ. આવતીકાલે ખૂબ જ સરસ વક્તા આપણી વચ્ચે છે ડોક્ટર કૃતિકાબેન જાની, કે જેઓ એક આયુર્વેદિક ડોક્ટર છે, પણ તેઓ સાહિત્ય વિશે ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવે છે અને અલગ અલગ રસથી કઈ રીતે બાળકને શ્રેષ્ઠ બનાવવું એ વિશે જાણકારી આપશે. તો મારી દરેક બહેનોને વિનંતી છે કે આજે છીએ એનાથી પણ વધારે સંખ્યામાં આપણે 4 વાગે જોડાઈ જઈશું. આજે થોડું ટેકનિકલ અને થોડુંક ના કારણે અમે મોડું શરૂ કરી શક્યા છીએ. એ બદલ હું બંને હાથ જોડી દરેક બહેનોની માફી માંગુ છું. અમને ક્ષમા આપશો એ ભાવ સાથે. ઓમ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ સંગીતાબેન, ધન્યવાદ. મારી ભૂલ હતી, હું માફી માંગુ છું.